રાજ્યની અંદર છેલ્લા 24 કલાક કરતા પણ વધારે સમયથી મેઘો અવિરત વરસી રહ્યો છે અને આ વરસતા વરસાદની અંદર રાજ્યની અંદર ભ્રષ્ટાચારના એક બાદ એક બોલતા પુરાવા સામે આવી રહ્યા છે. ભ્રષ્ટાચારના આ પુરાવા જે છે તે એવા સામે આવી રહ્યા છે કે રાજ્યની અંદર અત્યાર સુધી બ્રિજ હતા, રોડ ઉપર ખાના પડતા હતા, પરંતુ હવે એ પ્રકારના ભ્રષ્ટાચારના વિડીયો સામે આવી રહ્યા છે કે જે જગ્યા ઉપર તળાવ હોય તો ત્યાંથી વહેતી નદી બનતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહેસાણાના ચાણસ્માના દ્રશ્યો છે કે જ્યાં ન તો તળાવ છે કે ન તો નદી છે, પરંતુ તેમ છતાંય નદી જેવી સ્થિતિ ત્યાં ઉપસ્થિત થઈ ચૂકી છે. જે રોડ રસ્તાઓ જે છે તે તોડી અને ત્યાંથી નદીનું વહેણ વહેતું હોય એ પ્રકારની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ ચૂકી છે. તો કે બીજી તરફ ત્યાં નાળાની કામગીરી ચાલે છે, પરંતુ તે મંથર ગતિએ કામગીરી ચાલતી હોય તે પ્રકારની દ્રશ્યો પણ જે છે તે સામે આવી રહ્યા છે. એ મંથર ગતિના કામકાજને કારણે જ ક્યાંક આ જૂનો રોડ જે છે તે તૂટ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ બની છે. સ્થાનિક લોકો પણ ત્યાંથી અનેક વખત રજૂઆતો કરી, પરંતુ તેમ છતાંય કામગીરી સામે જે છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલા માટે સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક તો જૂનો રોડ છે અને એ જૂના રોડ ઉપર સ્થાનિક લોકોની માંગ અવારનવાર હતી કે નાળું બનાવવામાં આવે. જ્યારે નાળું બનાવવામાં આવ્યું, પરંતુ એ નાળાની કામગીરી જે છે તે સમયાંતરે પૂર્ણ ન થવાના બદલે ચોમાસાના દરમિયાન આ રોડની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે કે જ્યાંથી એક નદીનું વહેણ પણ જે છે તે વહેતું જતું હોય તેવું દેખાય. સ્થાનિક લોકો પણ શું કહી રહ્યા છે એકવાર એ પણ સાંભળી લો. પટેલ ભાવિનભાઈ નરસિંહદાસ. આ જે નાળું તૂટ્યું છે, કઈ બાજુ નાળું તૂટ્યું છે ને રોડ રસ્તા હાલ બંધ થયા છે? બરાબર. હવે આ લોકો જે રોડનું કામ ચાલુ કર્યું એ ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ ચાલુ કરી છે. વારંવાર આ લોકોએ ડાયવર્ઝનો બંને બાજુ આપ્યા છે, એટલે આવનાર જનાર મુસાફરો મુસીબતમાં આવી જાય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે જે આ નાળું બનાવ્યું, આ જે ડાયવર્ઝન આપ્યું, એ 5 ગામોનું પાણી અહીંયા આગળ પશાભાઈના વડનું આ જે જગ્યા છે તે આગળથી નાળામાંથી પાણી નીકળે. તો નાના નાના પોલ આપ્યા, નાની નાની પાઇપો મૂકી છે, એની ઉપર ડાયવર્ઝન બનાવ્યો. હવે શક્ય જ નહીં એમાંથી આટલું પાણી નીકળે. હવે આ લોકોએ જે બ્રિજ બનાવ્યો, બ્રિજની બંને બાજુ મોટા મોટા ખાડા હતા, એ લોકો બંને બાજુ પુરાણ કર્યું નતું, રોડ બનાવ્યો નતો. હવે આજે એવી તકલીફ પડી કે 2 કલાક લોકોને અહીંયા આગળ 2 થી 3 કલાક થયા, હજી પણ આ રોડ ચાલુ થયો નથી. અને બંને બાજુ પુલની બંને બાજુ આ લોકો માટી કામ કર્યું નતું. હવે યુદ્ધના ધોરણે આ લોકો માટી કામ કરવા માટે આવે છે. પોલીસની ગાડી પણ આ નાટક જોઈ રહી હતી અને મામલતદાર સાહેબની ગાડી પણ ત્યાં આગળ આવી. બધું નાટક આ સરકારી ખાતું જોઈ રહ્યું. તો એ લોકોને પહેલા વિચારવું જોઈએ ને કે ભાઈ 6 મહિનાથી આ લોકો આ બ્રિજ બનાવી પડે, બંને બાજુ તો માટી પુરાણ કર્યું નથી, બંને રોડ ચાલુ કરીને. હવે એમ્બ્યુલન્સ આવે, કોઈ વ્યક્તિ મરવા પડી હોય તો એની શું પરિસ્થિતિ ઊભી થાય, એ આ સરકારને વિચારવું જોઈએ. આ ગુજરાતની જનતા પણ હવે તમને ઓળખી ચૂકી છે. આ જે ટકાવારીના ખેલ જે ચાલતા હતા એ ગુજરાતની જનતાને પણ હવે ખબર પડી ચૂકી છે. હવે સુધરી જજો. અત્યાર સુધી તો ગુજરાતની જનતા માત્ર ને માત્ર એ મીડિયા સમક્ષ આવીને પોતાનો બળાપો ઠાલવી રહી છે. જો આવું ને આવું ચાલતું રહ્યું તો ગુજરાતની જે જનતા છે, આમ તો કહેવાય છે ગુજરાતની જનતા ભોળી છે, પરંતુ આ જ ભોળી જનતા તમે જયારે વોટ માંગવા જશો ને ત્યારે વોટ માંગવા પણ તમને નહીં આવવા દે. જો ટકાવારીનો ખેલ ના હોત અને સમયસર કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોત તો અત્યારે લગભગ 4 થી 4.5 કલાક સુધી આ રસ્તો બંધ રહ્યો. જયારે આ ઘટના બની ત્યારે ત્યાં કોઈ વ્યક્તિ ઉપસ્થિત નહોતું અથવા તો ત્યાં કોઈ લોકો ન હતા. જો ત્યાં હોત તો આ જગ્યા ઉપર પણ મોરબીના હળવદ જેવી ઘટના બને. હળવદની અંદર 2 દિવસ પહેલા જે લોકો એક સાથે તણાઈ ચૂક્યા હતા તે પ્રકારની પરિસ્થિતિ પણ ક્યાંક ત્યાં નિમણૂક ત્યાં બની શકે તેવી પરિસ્થિતિ હતી. સ્થાનિક લોકોના પણ એવા આક્ષેપો છે કે અવારનવાર અહીંયા કામગીરીને લઈને અમે વાત કરી, રજૂઆત કરી, પરંતુ ન તો અમારું કોઈ કોન્ટ્રાક્ટરે સાંભળ્યું કે ન તો અમારું કોઈ અધિકારીઓ સાંભળ્યું જે અહીંયા કામ કરવા માટે આવતા હતા. હવે અધિકારીઓને પણ ગામના એ લોકો ઓળખી ગયા છે કે આ માત્ર ને માત્ર ટકાવારી લેતા હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝરૂમને ફોલો કરતા રહેજો. ભ્રષ્ટાચાર જ્યાં જ્યાં આવે તે પૂરો પાડતા રહેશે અને ભ્રષ્ટાચારનો અવાજ જે છે તે ભ્રષ્ટાચારની સામે ન્યૂઝરૂમ ઉઠાવશે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવો જ પ્રેમ આપતા રહેજો.